કોક જોવે તો કોઈ એમ કે ખરો કે આનો કેબિનનો લોક તૂટી ગયો તો ના કેબિન હેઠું પડવાથી કર્યું છે આવું. કોકને એમ જ લાગે ને મોરો ઠોકી દીધો છે એને કે કા છે નીકળી ગયો, આ ઓલું લખેલું તૂટી ગયું, આયા ગોબા પડી ગયા. કોઈ માને જ નહીં ને કે આવડા કેબિનનું લોક તૂટી ગયો એમાં છું એમ જ કહે છે કે આને સીધો ઠોક્યું જ છે ગમે એવા ગાડીમાં ગાલી દીધું લેજે. હા સાઈડમાં તો લઈ લીધી પણ આ રોડ ઉપર પહેલાં ગાડી હતી. આ 2-3 અહીંયાથી બોલાય એમને તો ફોટા પાડે એ આવ્યો ને સાઈડમાં લીધી ગાડી. આનું જોઈન્ટ આવે એ તૂટી ગયું, ફ્રી થઈ ગયું આ છે. ગેરેજવાળાને ફોન કર્યો હતા કે તમે કેબિન ઊંચું કરો અને એ લોક આવે ને ડૂડો નથી, લોક એનો નીકળી જાય કારણ કે કેબિન ક્યારેક ઉતારવાનું થાય ને એટલે ત્યાંથી છૂટું પડી જાય કે થોડોક તમે એક બે જણા કેબિન ધીરે ધીરે નીચે ઉતારો ને એને કે રિપેર તો થઈ જાય પછી ગેરેજે ગાડી લઈને આવો. હવે આનો કાચ છે નવો નખાવાનો થાય ને બધું એક તો માણ ફેરો કર્યો તો કેટલા દી પૂછીને આવ્યો તો સીધો ખર્ચો થયો. ફિરોઝ કાચવાલા લાગી ગયો નવો કાચ. જાય હું ઘર ભેગા થયું, બાકીનું કામ બધું છે કાલે. આજ બદલાઈ નાખાયો કાલે. આ એક હતું ખોલી નાખ્યું, ઘાસ નખાઈ દીધો. હવે આનો વારો. આ ખોલું છું એ લઈ આવ્યો નવું. આ વળી ગયું છે અહીંથી, આઈન પાછી વળી ગયું છે અને આઈન પાછી વળી ગયું. આ લીટા પેડાનો વાંધો નહીં તો રેડી મરાઈ દઈશ. આ ખોલીને સીધું કરાવી દઉં અને નવું લઈ આવ્યો હતો. આ આખું પાછું પ્લાસ્ટિકનું છે એટલે હરખું ફિટ થાય ન થાય તો આને બધું ખોલી નાખ્યું. હવે બચી ગયો એમ, માંડ બચી ગયો એમ. બચી ગયો કેવાય ખરેખર કેવળ કે થોડા ખારા ગરમ ગીર્યા છે ને બાકી નકર કાંઈ ગાડીને કાંઈ નથી ને ઘણા હાથ પગ નોખા થઈ જાય. જોયા છે ખરેખર. કાચ પછી ઉપરથી હેઠો આવે એટલે એ સીધો ગાડીને હેઠ જ પડે. એ જ વાત છે. હા સીધો અહીંયા પડે ને ક્યાં જાય વ્હીલ હેઠે છે. હા યાદ આવ્યો. હા તો એ જ હું તને કહું. ગાડી ઊભી રહી જાય ને બંધ કરી નાખી તરત. જેવો હું આમ નમ્યો ને એટલે ચાવી પર જ હાથ હતો, તરત ગાડી બંધ કરી દીધો ઓન ધ સ્પોટ. ખીલો થાય ગાડી લઈ. આ ઢાળ ઉતરતા હતા મને એમ થઈ ગયું હતું મેં કીધું અહીંયા જતા ખોલી ન જતા જરીક આમ બ્રેક લાગે આમ થઈ જાય ને તાર ફડકી જાય. એવો ફડકાઈ દીધો છે ને મને અહીંયા આવે ગીરી જાય મારા હારી પટને. હવે જરીક બમ્પરું ઠેકાડું જરીક ઓલું થાય એટલે આમ ફડકી જાય.